તો હવે આપણે વાત કરીશું વડોદરાની. વડોદરા શહેરમાં ઘરગથ્થુ ગેસ સિલિન્ડર મળશે કે નહીં તે મુદ્દે નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગેસ બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડર સમયસર ન મળતા લોકો સવારે 8 વાગ્યાથી ગેસ એજન્સી બહાર લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે 500 થી વધુ લોકો લાઇનમાં ઉભા રહ્યા હતા. દરમિયાન ગરમીના કારણે એક મહિલા અચાનક જમીન પર પટકાઈ ગઈ હતી. જો કે લાઇનમાં ઉભેલા અન્ય લોકોએ તાત્કાલિક પાણી છાંટી મહિલાને ભાનમાં લાવી હતી. ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસ પુરવઠા અંગે અનિશ્ચિતતા વધતા નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. નાગરિકોનો આક્ષેપ છે કે ઘરે ગેસ સિલિન્ડર નોંધાવ્યા બાદ પણ સમયસર મળતા નથી, જેના કારણે લોકોને નોકરી ધંધા છોડીને લાઇનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. કેટલીક જગ્યાએ ગેસ માટેની લાઇનમાં ઝઘડાના બનાવો પણ સામે આવ્યા છે.